તો આપણા બ્લોગની અંદર આજે દર્શન કરી ભૂરખિયા દાદા આપણે આવ્યા છીએ ભૂરખિયા દાદાએ. જય ભૂરખિયા દાદા. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે સરસ મજાનો વાર એટલે હનુમાનજીનો વાર છે, શનિવાર. આજે આપણે સવારની નિશાળ છે, તો સવારે આપણે બધું અત્યારે ભાત, સુખડી, પછી મિક્સ કઠોળા બધું અત્યારે આપી દેવું ને ત્યાર પછી બપોર પછી પાછું આપણે જવાનું છે ઢસા. તો બપોરે તમને ઢસાનું બધું બતાવશું. ત્યાર પછી આપણે ભૂરખિયા જાવું ને ભૂરખિયા દાદાના દર્શન કરીશું. જ્યાં આપણે માલ આપવાનો, માલ આપી પછી ત્યાંથી આપણે દામનગર થઈને ઢસા જાવું. તો બ્લોગમાં બન્યા રહેજો અને સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, અમરેલી આવું આવ્યું છે, વરસાદી વાતાવરણ છે અને અત્યારે આપણે જઈએ છીએ ઢસા. પણ એની પહેલાં આપણે અત્યારે જવાનું છે ભૂરખિયા દાદાએ, ત્યાં દર્શન કરી અને દુકાને માલ આપીએ અને ત્યાર પછી આપણે દામનગર થઈ અને ઢસા જવું. આ ચોકડી ટ્રાફિક થોડું વધી જાય. આપણે ધીમી ગતિ ચલાવવાની આજ્ઞા રહી છે. લાઈટમાં કઈ ચમત્કાર નથી ને, થઈને થઈને છે. કાલ બે જ હતી, આપણે 2 મિનિટ ઉભારી ઓલું વરણ જોઈ લઈશું. ચાલો આપણે પહોંચી ગયા છીએ ભૂરખિયા દાદાના દર્શન કરી લઈ ને માલ આપી દઈ. ત્યાર પછી પાછા આપણે ઢસા તરફ રવાના થાવ. ભૂરખિયા દાદાનું મંદિર આવી ગયું. દસ ને 10 છે ટાવરમાં. ચાલો મિત્રો, અમે ભૂરખિયા મંદિરે આવી ગયા છીએ ને હવે આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા. થોડીક લાઈન છે, શનિવાર છે એટલે ટ્રાફિક છે થોડુંક. જય ભૂરખિયા દાદા. તો આપણા બ્લોગની અંદર આજે દર્શન કરી ભૂરખિયા દાદાના આપણે આવ્યા છીએ ભૂરખિયા દાદાએ. જય ભૂરખિયા દાદા. આ છે ભૂરખિયા દાદાનું મંદિર, સરસ મજાનું. મિત્રો, આ સ્થળ ઉપર ભૂરખિયા દાદાનું આ નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ટૂંક સમયની અંદર. તો નવું મંદિર જે થાય આ પ્રમાણનું થાય, એમનો નકશો છે, આ મંદિર બતાવ્યું છે. તો મિત્રો, આપણું આ ભૂરખિયા દાદાનું જે મંદિર છે ભૂરખિયા, એ આ રીતનું મંદિર બનશે, સરસ મજાનું. આ બાજુની સાઈડ છે, ત્યાર પછી આ અંદરની સાઈડ જો આ રીતનું બનશે અને આ બાજુની આ બીજી સાઈડ છે. પાછળની સાઈડ ખૂબ સરસ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. અહીંયા પણ દાદાને ઉપર જો બેસી ગયા છે ભગવાન દાદા. ચાલો મિત્રો, આપણે હવે
ભૂરખિયા દાદાના દર્શન કરી લીધા, પ્રસાદીની ચા પી લીધી અને હવે આપણે દરવાજા તરફ જાય છીએ ને આપણી જમણી બાજુ શ્રીફળ વધારવાનું છે. અહીંયા શ્રીફળ વધારી નાખી. ફાટક બંધ છે એટલે દામનગર અમે ઊભા છીએ. થોડી જ વારમાં હવે માલગાડી આવે, ટ્રેન આવે, કોને ખબર. એટલે અહીંયા રસ્તો બંધ છે, અત્યારે ફાટક બંધ છે એટલે ઊભા છે. માલગાડી નથી, માલગાડી